કેમ છો મિત્રો? તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો ફરી એકવાર સ્વાગત છે મારા બ્લોગમાં. તો ખબર છે મને કે બ્લોગ કન્ટિન્યુ નથી આવતા, પણ હમણાં ટાઈમ જ એવો હાલે છે ને કે હું કન્ટિન્યુ નથી મૂકી શકતો બ્લોગ. પણ આજથી આપણે ટ્રાય કર્યું છે અને આજ જઈએ છીએ આપણે રખડવા. મેડમ અમારે નાવા ગયા છે, બારણા ખુલ્લી. તો ક્યાં જવું છે એ હજી નક્કી નથી કર્યું, પણ બસ જવું છે. કારણ કે કેટલા દિવસથી બહાર એમ ફ્રી જ છું, પણ એમ મૂડ નથી એટલું બધું એમ વિડીયો બનાવવાનું. પણ હવે એ બધું તો આવ્યા રાખશે. આજથી ચાલુ કર્યું છે, કન્ટિન્યુ વિડીયો બનાવશું. અને એક બે પ્રમોશનના વિડીયો પણ આવીને ઊભા છે, તો એ બી બનાવી નાખશું અને નીકળી જાય છે. મેડમ અમારે તૈયાર થાય છે અને મારે ગમે ત્યાં જવું હોય ને એટલે મારે 1 કલાક પહેલાં આને એડવાન્સ કહું ને ત્યારે તૈયાર થાય, તોય બી ટાઈમે તૈયાર નથી થઈ શકતી. કારણ કે મારે એના લીધે લેટ જ જવું પડે. ઓલરેડી જો કેટલા વાગ્યા તમને બતાવું, 6 વાગી ગયા છે. મેં આને 4 વાગ્યાનું કીધું હતું. બહાર આવેલા આવું થવાનું જ છે. હલો, હાલો તો નીકળી જશે આપણે તળવાળું મારીને કન્ટિન્યુ બ્લોગમાં. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ આપણે મંદિરની તરફ. હા, ભાઈની ખુશી કંઈક અલગ બોલે છે, કારણ કે બગીચો હારો રાખજો, કોયલ આવશે એવું છે આ ભાઈનું. કારણ કે બહાર પાડ્યા જેવું નથી. પછી 1200 નીકળી ગયા છીએ, કાપોદ્રાના બ્રિજ ઉપર પહોંચી ગયા છીએ અત્યારે. ચશ્મા આપણે ઠપકેરા છે, કેવા લાગે જરા કમેન્ટ કરી દેજો. અમારા સુરતનું અમેજિયા વોટર પાર્ક, જે સુરતમાં સૌથી મોટું વોટર પાર્ક છે. આમ એનો એન્ટ્રી ગેટ છે, ત્યાંથી અંદર જવાનું. અને લગભગ વધારેમાં વધારે બધા ફોટોશૂટવાળા જ હોય, પણ અહીંયા પહેલાં બહુ અહીંયા બધા ઝાડવા હતા, અત્યારે ઝાડવા કાઢી નાખ્યા છે. અને આનું અમારે ફોટોશૂટ પતતું નથી. આ ઘૂઘો અને સાંજ પડી ગઈ છે. વિડીયો 1-2 બનાવવાના હતા, તો એક જ બહેનો છે. ઘર તરફ ચાવી છીએ અને એક વિડીયો બનાવવા, એક ફોટો પાડવા અમે અમારા ઘરથી 10 કિલોમીટર દૂર આવ્યા છીએ. 10 કિલોમીટર દૂરથી પાછળ જઈશું. આવું છે. ચો હવે ગાડી ઉપર આવી. હા લાવો, ચૂંદડી રાખવાનું બાકી રહ્યું છે. पड़ गया तुम्हारा फोटा? अरे बीजू दादी के फोटा पाड़ मेरा. काय को फोटा पाड़ा मेरा? है काय को फोटा पाड़ा मेरा? डिस्टॉप नहीं. हालो डिस्टॉप नहीं, सॉरी डिस्टॉप नहीं करवानो. भाई ना फोन में रिजल्ट दारू आओ, पाड़ो पाड़ो. काय को फोटा पाड़ा मेरा? મિત્રો આપણે આવી ગયા છીએ પૂણા પાટિયા, અને એક કામ હતું એક પતાવી દીધું છે. અને હવે સાંજ પડી ગઈ છે, તો ઘર બાજુ જઈશું. ઘરે જ આવવું છે? ઘરે જ આવવું છે? ઘરે જઈશું હવે. હું ના પાછળ શું છે જો કાલે ગોળો નથી ખાધો. 250 રૂપિયાનો કાલે ગોળો પડ્યો મને, પણ આપણે ખાધો. હાલે જાવું છે નોલાને ઘરે. આપણે આવી ગયા છીએ ઘરે. આજનો બ્લોગ તમને અમારો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને નેક્સ્ટ વિડીયો કેના ઉપર બનાવી હતી જરા કમેન્ટ કરી દીજો. અને આપણી આઈડીમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ એક નવા બ્લોગમાં. જય માતાજી.